ઓ નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયણં નમો લોએ ત્રિકાળવર્તી સૌ સાહુણં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. સિમંદર પરમાત્માની દિવ્ય દેશનાના સારરૂપ આ શ્રી ગ્રંથાધિરાજ ન્યાયોનો ન્યાયાધીશ ભરતક્ષેત્રનું કલ્પવૃક્ષ ભરતક્ષેત્રની કામધેનુ એવું આ અણમોલું સમયસારજી પરમાગમ, જે પરમાગમની અંદરમાં ભાવો બ્રહ્માંડના ભેરા છે. બ્રહ્માંડનો અર્થ થાય છે બ્રહ્મ સ્વરૂપી પરમાત્મા હું છું અને મારી અંદરમાં રહેલો મારો જે નિજ વૈભવ જે છે એને બ્રહ્માંડ કહે છે. અને એ મારા નિજ વૈભવની બારમાં બીજા પદાર્થો રહે છે એને પણ બ્રહ્માંડની ઉપમા આપવામાં આવી છે. પણ વાસ્તવિક બ્રહ્માંડ તો હું છું, કેમ કે અનંતનું જ્ઞાન જે છે એ તો મારું જ્ઞાન છે અને મારું જે જ્ઞાન છે એ તો અનંત છે, અંત વગરનું છે. આદિ નથી, અંત નથી, છેડો નથી. એવો હું જ્ઞાન આનંદથી ભરેલો ભગવાન જે છું એનું નામ બ્રહ્માંડ છે. એવા સમયસારજી પરમાગમ કે જેમાં ભાવો બ્રહ્માંડના ભેરા છે, એ ભરેલા ભાવો ખરેખર કેવી રીતે રહેલા છે એનું અદ્ભુત સ્પષ્ટીકરણ આ સમયસારના મર્મગ્ન એવા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા જ્યારે રહસ્ય ઉદ્ઘાટિત થયા ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આ સમયસારજી તો કોઈ ભાગવત શાસ્ત્ર છે, કોઈ દેવી શાસ્ત્ર છે અને એવા કોઈ ધન્ય કાળે કુંકુંદ આચાર્ય ભગવાનની કોઈ રચના અદ્ભુત થઈ ગઈ છે. આપણા સૌ કોઈના અહોભાગ્ય સૌભાગ્ય કે આવું ગ્રંથાધિરાજ સમયસારજી નું આપણને મળવું થયું. લખાયેલું તો 2000 વર્ષ પહેલા હતું, પણ ઉકેલાણું તો પૂજ્ય ગુરુદેવ શ્રીના અવતરણ પછી આ સમયસારજી ઘર ઘરની અંદરમાં હૃદય હૃદયની અંદરમાં બિરાજમાન થયું છે. એની વર્તમાન કાળમાં જો કોઈએ અંતરંગમાં સમયસારની સ્થાપના કરી હોય તો આ પૂજ્ય ગુરુદેવ શ્રી છે. અંતરમાં સ્થાપના કરાવીને બહારમાં પણ આ શાસ્ત્રનું જે સન્માન બહુમાન કરાવતા જો કોઈ શીખવાડ્યું હોય તો એ પણ પૂજ્ય ગુરુદેવ શ્રી છે. એવા ગુરુદેવ શ્રી દ્વારા સમયસારના એક એક વચનની અંદરમાં ભરેલી ઊંડપ ગંભીરતા એ જેમ જેમ ગુરુદેવ શ્રીના સ્પષ્ટીકરણથી જ્યારે આપણે જ્ઞાનમાં એને અવધારીએ છીએ અને અંદરમાં બેસાડવાનો ઉલ્લાસપૂર્વક જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને આ સમયસારજીની અંદરમાં હીરા મોતી ટાંક્યા છે, રત્નોથી બનેલું આ સમયસારજી છે
આ બહિરંગમાં ભલે જળ રત્ન છે અને અંતરમાં આપણા અનંત ચૈતન્ય રત્નો છે, એ રત્નોને વાસ્તવિક રીતે બતાવનારું આ દેવી શાસ્ત્ર છે, ભાગવત શાસ્ત્ર છે. એમ ગુરુદેવ શ્રી એમનું બહુમાન કરે છે. બીજી ગાથા ચાલે છે. બીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 10 નંબરનું મંગલમય પ્રવચન, સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 103, છેલ્લો પેરેગ્રાફ છે. સમયસાર ધર્મ કથા છે બાપુ, આ તો ભાગવત કથા. 7 પ્રકારે આપણા અંતરંગના વૈભવને આચાર્ય ભગવાન હળવે 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 ખોલીને સ્પષ્ટ કરે છે. પદાર્થથી શરૂઆત કરી અને હવે અહીંયા આપણા જ્ઞાન સ્વભાવની વર્તમાન પ્રગટ પર્યાયની તાકાત શું છે એની અદ્ભુતતાથી વાત કરે છે કે અનેકને જાણવા કાળે પણ જીવની પર્યાય એક રૂપે એટલે પોતાના જ્ઞાન રૂપે રહે છે. આમાં 2 વાત સિદ્ધ કરી કે દ્રવ્ય તરીકે તો હું સદાય એક રહેલો છું, પણ મારી જ્ઞાનની પર્યાય, જીવની પર્યાય પ્રગટ થાય છે હર સમયે. જાણવાનો કાળ છે હર સમયે, એટલે હર સમયે જે કાળ જે છે એ જાણવાનો કાળ છે. અને એ જાણવાનો કાળ એટલે એને જીવની પર્યાય કહેવાય. એ એક રૂપે એટલે પોતાના જ્ઞાન રૂપે રહે છે. એટલે દ્રવ્ય તરીકે આપણી સત્તા સદાય જીવ દ્રવ્ય તરીકે એકરૂપ રહેલ છે, અને આપણી જીવ દ્રવ્યમાંથી પ્રગટ થતી હર સમયે જાણવાની પર્યાય એ પણ સદાય એક રૂપે રહે છે અનેકને જાણવાના કાળે. તો કે અનેકનું જાણપણું થાય છે ત્યારે જ્ઞાન અનેક પ્રકારે પરિણમતું નથી. જ્ઞાન સદાય એક રૂપ રહીને અનેકને એટલે અનંતને જાણે છે. અનંતને જાણતા જ્ઞાન અનેક પ્રકારનું થઈ નથી જતું. પરજ્ઞેય રૂપે અનેકને જાણતા પરજ્ઞેય રૂપે તે જ્ઞાન થતું નથી. અગ્નિને જાણતું જ્ઞાન અગ્નિ રૂપે થતું નથી. જ્ઞાન તો જ્ઞાન રૂપે રહીને અગ્નિને જાણે છે. એમ જ્ઞાન પોતા રૂપે રહીને અનંત જ્ઞેયોને જાણે છે. એ અનંત જ્ઞેયને જાણતા અનેકપણાના એટલે ખંડ ખંડ થઈ ગયા છે જ્ઞાનમાં, એમ નથી. એ જ્ઞાનમાં જે ખંડ કહેવામાં આવ્યો છે, તો જ્ઞાનનો ખંડ પડવો એટલે શું કે જ્ઞાન અખંડનો ખંડ છે એમ પ્રસિદ્ધ કરે છે. ખંડ એટલે ટુકડો થઈ જાય છે, વિભાજન થઈ જાય છે, ખંડિત થઈ જાય છે, એમ નહીં. અખંડનો ખંડ, ખંડ એટલે એની વર્તમાન દશા, કે જે દશા અખંડ દ્રવ્યને બતાવે છે. એને અહીંયા કે છે કે ખંડ ખંડ થઈ ગયા છે જ્ઞાનમાં, કે જ્ઞાને અનેકને જાણ્યું તો મારું જ્ઞાન ખંડિત થઈ ગયું, અને હું એકને જાણું તો મારું જ્ઞાન અખંડ રહે, એમ નથી. એમ કેમ નથી? તો કે જ્ઞાન સદાય એક રૂપે રહીને જાણે છે. પછી એ જ્ઞાન જ્ઞાનને જાણતું હોય ત્યારે પણ એક રૂપે રહે છે, અને એ જ્ઞાન અનંતને જાણતું હોય ત્યારે પણ એ જ્ઞાન એક રૂપે જ રહેલું છે. એટલે જ્ઞાનમાં ખંડ પડતો નથી. તો આનાથી શું લાભ થાય આપણને સમજવાથી?
કે અત્યારે તો આપણું ઇન્દ્રિય જ્ઞાન છે ને આપણું ઇન્દ્રિય જ્ઞાન તો અત્યારે ખંડ ખંડ જ્ઞાન કામ કરે છે કે એવું છે નહીં બાપુ. જ્ઞાન તો સદાય એકરૂપ રહીને સ્વ પર બધાને અખંડપણે જાણે છે. સ્વને સ્વરૂપે જાણે છે, પરને પર રૂપે જાણે છે. એટલે અનંત જ્ઞેયને જાણતા અનેકપણાના ખંડ ખંડ થઈ ગયા છે જ્ઞાનમાં, એમ નથી. સમયસાર ધર્મ કથા છે બાપુ, આ તો ભાગવત કથા. એકપણું પ્રાપ્ત કર્યું છે. શું કીધું? કે જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે. આકાર પ્રતિભાસે કેવું એ પણ નિમિત્તની વાત છે. આકાર પ્રતિભાસે કેવું એ પણ નિમિત્તની વાત છે. એ તો પોતાનું પર્યાયમાં એટલું સામર્થ્ય છે કે સ્વ ને પરને જાણવાના સામર્થ્ય રૂપે પોતે પરિણમે છે. એવું પોતાના પરિણમનની પર્યાયનું અસ્તિત્વનું એટલું સામર્થ્ય છે. હવે જેમ સમજાવવા માટે પ્રતિભાસ શબ્દ જે વારંવાર આવે છે કે જ્ઞાનની પર્યાયમાં પરનો પ્રતિભાસ થાય છે, જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ થાય છે, તો કે એ પ્રતિભાસ છે એમ કેવું એ તો નિમિત્તની વાત છે. પ્રતિભાસનો અર્થ એમ થાય છે કે હર સમયે પોતે પોતાને ભાસે છે. બરાબર. અને એ પોતે પોતાને ભાસતા પોતાની જ્ઞાનની સ્વચ્છતામાં જગતના પદાર્થોને જ્ઞાન જાણે છે. એવું જાણવાની એક અવસ્થાનું નામ પ્રતિભાસ છે. જ્ઞાન પોતાને જાણતા પોતાના જ્ઞાનની સ્વચ્છતાની અંદરમાં જગતના પદાર્થોને જ્ઞાન જાણે છે. એને જાણવાની એક અવસ્થા કે જેને પ્રતિભાસના નામથી કહેવામાં આવ્યું છે. પ્રતિભાસનો અર્થ થાય છે પોતાને ભાસ્યું. પ્રતિનામ પોતે અને પોતાને ભાસ્યું કે આ છે. વર્તમાન આપણા જ્ઞાનમાં ગુરુદેવ આપણા જ્ઞાનમાં ભાસ્યા. તો ભાસ્યાનો અર્થ શું? કે વર્તમાન આપણી જ્ઞાનની પર્યાયે પોતાના જ્ઞાનની સ્વચ્છતામાં એમ જાણ્યું કે આ ગુરુદેવ છે. એ આ ગુરુદેવ છે એવું જે જ્ઞાન થયું, એ જ્ઞાનને બીજા શબ્દમાં એમ કે છે કે મને ભાસ્યું, એટલે મને જણાણું અથવા મેં જાણ્યું કે આ ગુરુદેવ છે. એને પ્રતિભાસ કહેવામાં આવે છે. એટલે ગુરુદેવે એક જ લાઈનમાં કહી દીધું, આકાર પ્રતિભાસે કેવું એ પણ નિમિત્તની વાત છે. હવે આકાર પ્રતિભાસે કેવું એ પણ નિમિત્તની વાત છે એમ કરીને પોતાથી ભિન્ન બીજા પદાર્થો જગતમાં રહેલા છે એના અસ્તિત્વને પણ આપણા જ્ઞાને જાણી લીધું કે આ જગતમાં હું એક જ છું અને બીજું કાંઈ છે જ નહીં, એમ નથી. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એમ છે નહીં. એટલે નિમિત્તની પણ સિદ્ધિ કરી. નિમિત્ત એટલે બીજું દ્રવ્ય જગતમાં છે, એની હયાતી છે, પણ એની હયાતી છે એવું તો મારા જ્ઞાનમાં મને ભાઈશું.
એને હું પ્રતિભાસ કહું છું. મને જણાણું ને અથવા મેં જાણ્યું કે આ ગુરુદેવ છે, આ સિમંદર પરમાત્મા છે, આ સમયસારજી જીનવાણી છે, તો મેં જાણ્યું ને. હવે એક સામાન્ય શબ્દથી એમ કહીએ કે મેં જાણ્યું, પછી એને બીજી શબ્દમાં કેવું હોય તો મને પ્રતિભાસ થયો, મને ભાઈસું. તો એ હંમેશા પહેલો શબ્દ આવશે મને ભાઈસું, મેં જાણ્યું, મને જણાણું. તો બધી જગ્યાએ મેં મને એમ આવે ને, તો એનો શબ્દનો અર્થ છે પ્રતિ. પ્રતિમાં બધી જગ્યાએ હું આવું, એને અહીંયા પ્રતિભાસ કે છે. ભાસ એટલે ભાસવું, ભાસવું એટલે જણાવવું, ભાસવું એટલે જાણવું. હા, ઘણી વાર એમ કહે આ વસ્તુ મને ભાઈસી, એમ કંઈક છે એવું ભાઈસું. તો ભાઈસું એ તો આપણી જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે, મને કાંઈક ભાઈસું એમ. પણ ભાઈસું એટલે શું? કે જ્ઞાનની પ્રસિદ્ધિ થઈ ને, જણાણું અથવા જાણ્યું. ભાસવાનો અર્થ શું લેવો? કા જણાણું એમ કહી શકીએ આપણે, કા મેં જાણ્યું એમ કહીએ. હવે એને ક્યારેક ક્યારેક એમ શબ્દ પ્રયોગ કરે કે આજે મને આવું કઈક ભાઈસું. હવે ભાઈસું એટલે મને કઈક ખ્યાલમાં આવ્યું કે આવું કઈક છે, આવું કઈક છે. હવે જયારે જ્ઞાન અસ્પષ્ટ છે ત્યારે આવું કઈક છે એમ કે, અને જયારે જ્ઞાન સ્પષ્ટ હોય ત્યારે એમ કે આ જ છે, કે આ ગુરુદેવ જ છે એમ મને ભાસે છે. હવે ક્યાંક એ ભાષે શબ્દ વાપરે, ક્યાંક એમ કે ના આ ગુરુદેવ જ છે એમ હું જાણું છું, એમ હું જાણું છું, એમ હું જાણું છું. તમે જાણો છો એટલે પ્રતિભાસ ને, એનું નામ પ્રતિભાસ ને. મને ભાસ્યું, મને જણાણું, મેં જાણ્યું કે આ ગુરુદેવ છે. કે આ આકાર એટલે દર્પણની તો મર્યાદા છે સમજાવવા માટે. એક દેશ દ્રષ્ટાંત હોય ને હંમેશા, કે ભાઈ જેમ દર્પણમાં પરનું પ્રતિબિંબ પડે છે એમ જ્ઞાનનીમાં જગતના પદાર્થો પ્રતિભાષિત થાય છે એમ. અને તો ઘણીવાર એક સામાન્ય વાતને સમજાવવા માટે એક સ્થૂળ દ્રષ્ટાંતથી પહેલા ખ્યાલમાં લઈ આવે કે જો આવી રીતે આપણું જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. ક્યાંક એમ કે અરૂપીમાં રૂપીનો પ્રતિભાસ કેવી રીતે થાય, રૂપીમાં રૂપીનો પ્રતિભાસ થાય હજી બી, એક જાતિ છે એટલે. પણ હું જીવ દ્રવ્ય, હું અરૂપી અને આ જગતના પદાર્થો બધા રૂપી, એ મારા જ્ઞાનમાં કેવી રીતે પ્રતિભાસે? એટલે ઘણી વિવિકતાથી જીનાગમમાં અલગ અલગ જગ્યાએ સિદ્ધ કરવા માટે વાતને બતાવી છે. અહીંયા તો વાત એમ કેવી છે કે એ તો પોતાને હું પર્યાયમાં એટલું સામર્થ્ય છે, વર્તમાન જ્ઞાન પર્યાયમાં જાણવાનું એટલું સામર્થ્ય છે કે સ્વ ને પરને જાણવાના સામર્થ્ય રૂપે પોતે પરિણમે છે. એવું પોતાના પરિણમનની એટલે કે પર્યાયનું અસ્તિત્વનું એટલું સામર્થ્ય છે. પર છે માટે એને પરને જાણે છે એમ નહીં. પર છે માટે એને એટલે પરને જાણે છે એમ નહીં. એ પર છે એના તે સંબંધીનું અસ્તિત્વનું જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. તેટલા અસ્તિત્વનું પોતે પોતામાં રહીને સ્વને અને પરને જાણતા અનેક રૂપે છે એમ નથી. એથી અનેક થઈ ગયું છે એમ નથી. જ્ઞાનની પર્યાય તો એક રૂપ પોતે રહી છે.
હવે દ્રવ્ય તરીકે આપણી એકરૂપતા જેટલું વજનીય લાગે છે ને, કે હું તો સદા એક જીવ દ્રવ્ય તરીકે રહેલો છું, એવી રીતે પરિણમનમાં જે અનેક પ્રકાર દેખાય છે કે મારી પર્યાય અત્યારે આવી થઈ ગઈ, અત્યારે મારી પર્યાય હવે આવી થઈ ગઈ, ઘડીકમાં આના વાળી, ઘડીકમાં આવી વાળી, કે એવી કોઈ દી પર્યાય થતી જ નથી. પર્યાય પણ એક રૂપે પોતે રહી છે. આ વાતનું રહસ્ય જો ખ્યાલમાં આવી જાય તો દ્રવ્યની એકરૂપતા તો પહેલેથી ખ્યાલમાં છે જ ગુરુદેવ મળ્યા ત્યારથી. હવે આ પર્યાયની જે અનેકતા લાગતી હતી કે મારામાં ઘડીકમાં રાગ થાય, ઘડીકમાં દ્વેષ થાય, ઘડીકમાં શુભવાળી થાય, ઘડીકમાં અશુભવાળી થાય, કે એ જે શુભ અશુભવાળી થાય છે એ પર્યાય શુભાશુભવાળી નથી થતી. પર્યાય તો ત્યારે પણ એક રૂપ જ્ઞાન રૂપ રહી છે, અને ઈ એમ જાણે છે કે અત્યારે આ શુભ ભાવ ચાલ્યો, અત્યારે હવે અશુભ ભાવ ચાલ્યો, અત્યારે હવે અશુભ નીકળી ગયો, હવે શુભ આવ્યો. તો ઈ જે જાણનારું જ્ઞાનનું પરિણમન જે છે ઈ શુભાશુભ રૂપે નથી થતું, કે ઈ જ્ઞાનની પર્યાય અનેક રૂપે નથી થતું. અનેકને જાણવા છતાં જે સદા એક રૂપ રહી છે. તો જેમ જગતના બીજા પદાર્થો જણાય છે એમ એ પછી ધીરે ધીરે એને ખ્યાલ આવે કે એમ રાગ દ્વેષના પરિણામ પણ આ રીતે અનેક પ્રકારના હો, પણ ઈ હું નહીં, ઈ મારા નહીં, ઈ મારામાં નહીં, મારું તો માત્ર જ્ઞાન કે જે માત્ર જાણે 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 એનું મારું જાણવાનું પરિણમન એકરૂપ છે. એટલે દ્રવ્યની એકરૂપતા, અનંતા ગુણોની એકરૂપતા અને વર્તમાન પ્રગટ પર્યાયની એકરૂપતા, એવું જ્યાં લક્ષમાં આવ્યું એટલે જ્ઞાન ત્યાં ઠરી ગયું. એટલે એ જ સમયે જ્ઞાનની અંદરમાં સમ્યક દર્શનનો જન્મ થઈ જાય. આ મેચિંગ નથી થતું એટલે તકલીફ છે ને. દ્રવ્ય એક રૂપ અને પર્યાય અનેક રૂપ, એટલે મેચિંગ ન થાય. દ્રવ્ય પણ એક રૂપ છે સદાય, મારા ગુણો પણ બધા એક રૂપ છે, અને મારી એક સમયની પરિણમતી જ્ઞાન પર્યાય ઈ પણ પોતે એક રૂપ રહી છે. અને એક રૂપ રહીને ઈ જ્ઞાન પર્યાયની આપણી જાણવાની એટલી સામર્થ્યતા છે કે અનેકને જાણી લે છે, સ્વ પર બધાને. પણ ઈ પર જ્ઞેયને જાણતા પર જ્ઞેય રૂપે થતી નથી, અને પોતામાં થતા જ્ઞાન એક રૂપ રહ્યું છે. જેમાં અનેક વસ્તુઓના ભાવો પ્રતિભાસે છે, એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. હવે જેમાં અનેક વસ્તુઓના ભાવો પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. એટલે આખી લાઈનમાં વજન જે છે એ એક ઉપર છે, કે અનેક વસ્તુઓના ભાવો પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. એટલે એનો અર્થ કે દરેકને જ્ઞાનનો આકાર જ, એટલે કે જ્ઞાનનું જ સ્વરૂપ, એટલે કે જાણવાનું જ સ્વરૂપ જીવ માત્રને પ્રતિભાસે છે, કે જેની અંદરમાં અનેક વસ્તુઓના ભાવો પ્રતિભાસે છે, જણાય છે, જાણે છે. વજન ક્યાં છે? એક જ્ઞાનના આકાર રૂપ તે છે.
એક જ્ઞાનના આકાર રૂપ છે. અને એ જ્ઞાનના એક આકાર રૂપ જે જ્ઞાનનું આપણું પરિણમન જે થાય છે એનું સામર્થ્ય કેટલું છે કે સ્વ અને પરને જાણવાના સામર્થ્ય રૂપ છે. હવે સ્વ કહેતા સ્વમાં પણ અનંતું છે અને પર કહેતા બારમાં પણ અનંતું છે. સ્વની અંદરમાં પોતાના અનંતા ગુણો ને અનંતુય પર્યાયો છે, એટલે અંદરમાં પણ અનંતું છે અને બહારની અંદરમાં પણ અનંત દ્રવ્યો છે. એટલે એમ બધાને જાણવાનું સામર્થ્ય આપણી વર્તમાન પ્રગટ જ્ઞાન પર્યાયમાં છે. બધાને જાણે છે છતાં પર રૂપે થતી નથી. અંદરમાં લઈ જઈએ તો એ જ્ઞાનની પર્યાય પોતામાં સાથે રહેલા અનંતા ગુણોને જાણે પણ એ અન્ય ગુણ રૂપે ન થાય, એનું નામ પર રૂપે ન થાય અંદરમાં. અને આમ બહારથી વાત લઈ તો એ અન્ય દ્રવ્ય જે પોતાથી સર્વથા ભિન્ન છે એ રૂપે ન થાય. તો રે કેવી રીતે પછી? તો કે સદા એક રૂપ રહે છે. એટલે ભાઈ જાણવાનો સ્વભાવ સામર્થ અનંત રૂપે છે એક વાત, પણ એનો સ્વભાવ જે એટલે ઓરિજિનલ સ્વભાવ જે છે જાણવાનો એક જ છે, એક રૂપ છે. એ મુખ્ય મેઇન વાત અહીંયા વજન અહીંયા છે. બરાબર છે. કેમ કે જીવને એવું લાગે કે આખો દિવસ મને આ બધા અલગ અલગ પદાર્થો દેખાય છે એટલે મારું જ્ઞાન છે ને એ રૂપે થઈ જાય છે. બરાબર. ઘડીકમાં ગુરુદેવ દેખાય તો ગુરુદેવ રૂપ માને, ઘડીકમાં સિમંદર ભગવાન દેખાય તો સિમંદર ભગવાન રૂપ માને, પરિવાર વાળા કોઈ દેખાય તો એના રૂપ માને, અંદરમાં આવે તો કે આજે મને અત્યારે બહુ સારો ભાવ આવ્યો તો ઈ રૂપે માને, આજે બહુ ખરાબ ભાવ આવ્યો તો ઈ રૂપે માને. પણ જ્ઞાન કોઈ દિવસ સારું ખરાબ થયું જ નથી. ભાઈનું ડિસ્કનેક્ટ થયું લાગે છે. અચ્છા. આ વિશેષણથી આ બધા જીવના વિશેષણ કયા ને, જીવ વસ્તુ, એને વિશેષણથી ઓળખાવી કે આવો જીવ છે, આવો જીવ છે, આવો જીવ છે, એના આ વિશેષણો છે. વિશેષ વસ્તુ પોતે અને પોતામાં રહેલી વિશેષતાઓ, એના આ વિશેષણો છે.
એના આ બધા વિશેષણોથી ઓળખાયું. હવે આમાં ગુરુદેવ જો 3 વાર જીવ લીધો. જીવ વસ્તુ એને વિશેષણથી ઓળખાવી કે આવો જીવ છે, પહેલી વાત. પછી પાછું કે છે આવો જીવ છે, પછી પાછું કે છે આવો જીવ છે. સાહેબ 3 વાર કેમ કીધું? કે પહેલો આવો જીવ છે એ દ્રવ્યથી વાત કરી, આવો જીવ છે એ ગુણોથી વાત કરી, અને આવો જીવ છે એ પરિણમનથી વાત કરી. એટલે પરિણમન એ જીવ છે, ગુણો એ જીવ છે, અને દ્રવ્ય એ જીવ છે. એવી હું જીવ વસ્તુ છું. હું વસ્તુ છું અને મારી આ બધી વિશેષતાઓ છે જેને વિશેષણથી ઓળખાવે છે. એક જીવો એની વ્યાખ્યા હાલે છે. જીવો હજી ચરિત્ર દર્શન જ્ઞાન થી દો એ પછી આવશે, એ પછી ચાલશે. સાહેબ આટલું કીધું એમાં તો ઠરી ગયું, પછી દર્શન જ્ઞાન ચારિત્ર સુધી કોણ ઉભું રહે? આવો મારો તમે નિજ ખજાનો બતાવો, મારો નિજ વૈભવ બતાવો. આવો હું ભરેલો પરમાત્મા સ્વરૂપે રહેલો, જીવ દ્રવ્ય તરીકે રહેલો, જીવ વસ્તુ તરીકે રહેલો, આટલી વાતમાં તો ઠરી ગયો. કારણ કે મને કન્ફ્યુઝન એ હતું કે હું દ્રવ્ય તરીકે તો એક છું, પણ ગુણ પર્યાયો તરીકે તો અનેક છું ને. બરાબર. કે એ બાપુ અન્ય દ્રવ્યની અપેક્ષાએ જ્યારે વાત ચાલતી હતી ત્યારે વાત એમ હતી કે દ્રવ્ય તરીકે એક છું, ગુણો અનંત છે, પર્યાયો અનંતી અનંત છે. એ તો આખો પદાર્થ તરીકે હું કેવો છું એને જ્યારે પેલા સિદ્ધ કરવો છે ત્યારે એમ કીધું કે દ્રવ્ય તરીકે એક છું ને ગુણ પર્યાય તરીકે અનંત છું, અનેક છું. એટલે કોઈને એમ લાગે કે જે એક હોય એ અનેક કેવી રીતે હોય? કાં તો એક હોય ને કાં તો અનેક હોય. તો એ કન્ફ્યુઝન મટાડવા કીધું કે ના ના, સત્તા તો દ્રવ્ય તરીકે, જીવ દ્રવ્ય તરીકે તો મારી એક રૂપ છે, પણ મારામાં ગુણો તો અનંતા છે ને, અને અનંતા ગુણોની અનંતી પર્યાયો છે. એટલે આમ હું એક છું અને આમ હું અનેક છું, છે ને. એટલે કોઈને એમ કે તો સાહેબ વિરોધાભાસ લાગે છે. એક છે એ અનેક છે, એક હોય એક જ હોય ને અનેક કેવી રીતે હોય? કા અનેક કયો કા એક કયો, કે ના ના એક પણ છું અનેક પણ છું. તો ત્યારે અનેક નું વાચ્ય જુદું હતું કે ગુણ પર્યાયોથી અનેક પણ બતાવ્યું. હવે એ વાત સમજી લીધા પછી હવે પર્યાયમાં જેને મારી જ્ઞાનની પર્યાય તો એક છે, પણ એ જેને જેને જાણે ને ત્યારે અનેક રૂપે થઈ જાય છે. હવે એને કન્ફ્યુઝન મટાડે છે કે બાપુ એક સમય રહેલી જ્ઞાનની પર્યાય અનંતને જાણે છે ત્યારે પણ અનેક રૂપે થતી જ નથી, એ તો એક રૂપે રહેલી છે. આ તો ઠરી ગયો, પર્યાયનું કન્ફ્યુઝન હતું એ નીકળી ગયું કે આ મારો વૈભવ છે, આવો હું વૈભવશાળી પરમાત્મા છું, આવો હું જીવ દ્રવ્ય છું. એક એક વિશેષણ પોતાના જ્યાં અંદરમાં બેસાડતા જાય, સમજતા જાય, અને ઉલસિત વીર્ય અંદરમાં જ્યારે સમજતા હોય તો બધા ફાટ 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 બેસવા માંડે. તો કોઈકને પહેલા વિશેષણમાં કામ થઈ જાય, કોઈને બીજા વિશેષણમાં થઈ જાય, કોઈને ત્રીજામાં, કોઈને ચોથામાં. પણ કોઈ પણ વિશેષણથી એને જો બહુમાન આવી જાય, સ્વભાવનું બહુમાન આવી જાય, તો ફટ દઈને અંદરમાં ઢીમ થઈ જાય. પછી કે હવે દર્શન જ્ઞાન ચારિત્ર નું શું કરશું? ઠીડો એ પછી કહેશું કે આખામાં ઠીડો. એટલે બધે કે એ પછી ચાલશે.
અત્યારે તો એક જીવો એની વ્યાખ્યા હાલે છે. હવે આ ગુરુદેવ વગર આવું કોણ કાઢીને આપે? બે શબ્દ છે ખાલી, જીવો પદ એક, શબ્દ બે, જીવો, ને આટલું બધું કાઢે. હજી દર્શન, ચરિત્ર દર્શન જ્ઞાનમાં આવતા જ નથી. એ પછી ચાલશે. આટલું સમજી જા તો બાપુ કદાચ નહીં ચલાવીએ, કેમ કે તને ચાલવા મળશે. કે હવે દર્શન જ્ઞાન ચારિત્રમાં ઠર્યો એ તો અનેક માંથી ઓલા 3 ની મુખ્યતાથી, મોક્ષ માર્ગની પ્રધાનતાથી 3 માં ઠર્યો એમ કીધું. બાકી અહીંયા 3 ક્યાં ગોતવા જાવ તો મળે એમ નથી. જ્યાં અનંતની અંદરમાં હું આડોટું છું તો એમાં હું 3 કોને ક્યાં ગોતવા જાઉં? અને જ્યાં હું એક પ્રદેશે નજર કરું છું તો એક પ્રદેશે અનંતા ગુણો ગુંથાયેલા છે. તો એ અનંતામાં 3 ને ક્યાં ગોતવા જાવ? અનંત નો આનંદ માણું ને. એટલે બધે કે એ ચરિત્ર દર્શન જ્ઞાન થીદો એ પછી ચાલશે. અમૃતચંદ્ર આચાર્ય જે કુંકુંદ આચાર્યને મળ્યા નહોતા, ભગવાન પાસે ગયા નહોતા, પણ કુંકુંદ આચાર્યના પેટમાં જે ભાવ કહેવાના હતા ભાષામાં, એ ભાવ ખોયલા છે. આવી ટીકા ભરત ક્ષેત્રમાં અત્યારે બીજે તો નથી, પણ દિગંબરમાં આ સમયસારની આવી ટીકા એવી બીજે ઠેકાણે નથી. આખો એને હલાવી નાખે એક વાર. આપણે હલવાનું છે કે સ્થિર થવાનું છે? કે બાપા તો હલ પછી સ્થિર થાય છે ને. એક આખો એમ, પછી એમ નહીં કે કઈક અમુક જગ્યાએ એમ આખો એને હલાવી નાખે એક વાર, ડોલાવી નાખે અંદર. ઓહો આવો, એટલે એવો આનંદિત થઈ જાય, એનું નામ ડોલાવી નાખે. અને જ્યારે ડોલતો હોય ત્યારે સ્થિર હોય, અને જ્યારે સ્થિર હોય ત્યારે આનંદિત હોય, એટલે ડોલતો હોય. એટલે એક વાર તો આખો એને ડોલાવી નાખે. પરથી જુદો પ્રભુ, તું પરથી જુદો લાગે. પરને જાણવા છતાં પર રૂપે થઈને જાણે છો એમ નહીં. પરને જાણવા કાળે પણ તારા રૂપે રહીને થઈને તું જાણે છો. બે શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. તારા રૂપે રહીને, પછી કે છે થઈને તું જાણે છો. કે રહીને ને થઈને એટલે શું? એમ કે બાપુ એ જ્ઞાનપણે રહ્યું છે. જ્ઞાનપણે રહ્યું છે. ઉપરાંત એ જ સમયે જ્ઞાન રૂપે થયું છે. એનું નામ રહીને થઈને તું જાણે છો. ભાષા તો સહેલી છે. ભાઈ છે બાપુ શું થાય? ભાઈ ઓલું ફરીથી લો ને જરા, બહુ મસ્ત હતા. જ્ઞાન રૂપે રહીને ને થઈને. અહીંયા એમ કીધું ને, પરને જાણવા કાળે પણ તારા રૂપ રહીને, પછી કે છે થઈને તું જાણે છો. એટલે બે વાત આમાં આવી કે હું જાણવાના કાળે, પરને જાણવાના કાળે પર રૂપે તો થતો નથી. બરાબર? હવે રહું છું કઈ રીતે? કે જ્ઞાન રૂપે રહું છું. હવે જ્ઞાન રૂપે રહ્યા પછી જ્ઞાન રૂપે થઈને જાણો છો. જ્ઞાન રૂપે રહેવું એ એક વાત, અને જ્ઞાન રૂપે થઈને જાણવું
એટલે બે શબ્દ ગુરુદેવે પ્રયોગ કર્યા છે, રહીને થઈને તું જાણે છો. એટલે જ્ઞાન સ્વરૂપ ભાઈ થઈને વેદન વાચક આવ્યું ને? હે નહીં, વેદન તો વાચક આવ્યું ને? નહીં. એટલે થઈને માં શું કામ એમ કીધું કે એ અત્યારે એમ કે છે કે જ્ઞાન તો થાય છે, પણ અત્યારે તો આપણે આવા થઈ ગયા ને. અચ્છા, એ રીતના. એ રીતે હવે આપણને જ્ઞાન થયું, પણ આપણને રાગ થયો તો આપણે તો રાગ તો થઈ જ ગયો ને, રાગ રૂપે થઈ ગયા ને. હા હા, બરાબર. એમ નહીં, રહીને એ થઈને. હા, બરાબર. હવે જ્ઞાન તો બધામાં રહેલું છે ને, બરાબર. પણ હવે જીવને જ્યાં સુધી ખ્યાલ નથી આવતો કે હું સદાય જ્ઞાન રૂપે રહીને અને જ્ઞાન રૂપે થઈને જ હું જાણું છું. બરાબર. એટલે જયારે જ્ઞાનનું જ્ઞાન રૂપે રહેવું અને જ્ઞાનનું જ્ઞાન રૂપે થઈને જાણવું, એટલે આખા વિશ્વથી છૂટો થઈ ગયો ને, કોઈ રૂપે થતો નથી એમ. બરાબર ભાઈ. અને પોતાના જાણવાને જે સામર્થ્ય જે છે સ્વપરને એક સમયમાં બધાને જાણે છે. એનું નામ રહીને થઈને. એટલે આ એક ભ્રમણા ઈ ભંગાવે છે કે જ્ઞાન રૂપે રહ્યો છે અને રાગ રૂપે થઈ જાય છે, એમ નથી. મૂળ કેવું શું છે, જ્ઞાન રૂપે રહ્યો છે અને રાગ રૂપે થઈ જાય છે, એમ નથી. સમજણ એવી છે ને કે ભલે આપણે જીવ છીએ એટલે જ્ઞાન તો થાય, પણ અત્યારે તો રાગ થાય છે ને આપણે રાગ રૂપે નથી થતા કે ના. એટલે બે શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ ગુરુદેવ વાપર્યા, તારા રૂપે રહીને થઈને તું જાણે છો. આ તો એમ લાગે છે રહીને એટલે દ્રવ્ય ની વાત છે આમાં. એટલે સમજણ એમ લાગે કે રહીને એટલે દ્રવ્ય, જીવિત તરીકે દ્રવ્ય રહીને અને પછી રાગ રૂપે થાવું છું. સમજણ એમ છે કે એમ છે ને બાપુ. કારણ કે પરને જાણવા કાઢો એટલે આખી વાત જ પર્યાય સ્વભાવની છે, પરિણમન સ્વભાવની છે. હવે જે જાણવા રૂપે જે પરિણમન થાય છે એ થાય છે એની પહેલા એ હોય છે ને. એટલે કે જ્ઞાનનું પરિણમન જ્ઞાનપણે રહીને હવે જ્ઞાન રૂપે થઈને જાણે છો. એટલે ઓલી આખી ભ્રાંતિ તૂટી ગઈ. થઈ વાળી જે ભ્રાંતિ હતી ને એ મટી ગઈ. ભલે ને આપણે જ્ઞાન રૂપે રહ્યા પણ રાગ રૂપે તો થાય જ છે ને. એમ ન થતા હોય સંસાર છે નો કે ઈ એનો ભ્રમણાનો સંસાર છે. આ રાગ રૂપે જો થઈ ગયો હોય તો સમ્યક દ્રષ્ટિ છે. કારણ કે જેવો થયો છે એવું જ માને છે ને એવું જ જાણે છે, પછી મિથ્યાત્વ ક્યાં રહ્યું? આ તો જેવો રહ્યો છે એવો જાણ્યો નહીં, અને જેવો થયો છે એવો જાણ્યો નહીં, અને નથી થયો જે ભાવે એ ભાવે થઈ જાઉં છું એમ જાણ્યું છે, એટલે તો મિથ્યાત્વ કીધું. એ તો મિથ્યાત્વ કહેવાની શું જરૂર હતી? એટલે આ તો ગુરુદેવના વચનો છે. એક એક વચનની અંદરમાં ઊંડપ છે. સળંગ વાંચે તેમ લાગે એ રહીને એટલે થઈને કેવા માંગે છે ગુરુદેવ. એ તો આપણને ખબર જ છે કે આપણે રહ્યા છીએ આપણા રૂપે અને થાય છે. થાય છે કોના રૂપે? કે જો પરને જાણીએ તો પર રૂપે, રાગને જાણીએ તો રાગ રૂપે. એવું નથી થતું ભાઈ. આ બોલમાં આખું વજન જ એ છે કે એક રૂપે રહ્યો છે, અને એક રૂપે રહેલો આપણું જ્ઞાનનું પરિણમનની જાણવાનું સામર્થ્ય બે હદતા બતાવી છે કે સ્વ પર બધાને જાણે છે. એટલે અનંતને જાણે પણ એક રૂપે રહીને. કે સાહેબ બાર વાળું અનંત ને કે અંદર વાળું પણ અનંત, કે એ જ્ઞાન પર્યાય સાથે રહેલા અનંતા ગુણો, દ્રવ્ય ગુણોની પર્યાયો બધાને જાણે, પણ એક પણ રૂપે એ જ્ઞાનની પર્યાય થાય નહીં. અને આમ બારમાં લોકને જાણે તો પણ એને પર્યાય રૂપે થાય નહીં. એક રૂપ રહીને જાણે છે.
આ તો ઢળી જાય અંદરમાં. હો મારું જ્ઞાન પરિણામનું આટલું સામર્થ્ય. અમે તો એક સમયની છે, એક સમયની કહીને કાઢી નાખી હતી અત્યાર સુધી. પર્યાય તો એક સમયની છે કે બાપુ આ એક સમયનો એ સમયની છે ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. પર્યાય એક સમયની છે એટલે કે એક જે છે એ જીવદ્રવ્ય છે અને આ જીવદ્રવ્ય ની પર્યાય છે અને જીવદ્રવ્ય એ પોતે સમય છે એટલે આ સમયની પર્યાય છે. એટલે પર્યાય એક સમયની છે. એને હંમેશા સમયમાં કાળ દ્રવ્ય લીધું છે. પણ અહીંયા હવે આપણે જયારે સમયસારજી લઈને બેઠા છીએ અને એ કુનકુંડ આચાર્ય ભગવાન એમ કે છે કે અહીંયા તો સમય નામ જીવ નામનો હું પદાર્થ કહેવા માંગુ છું. તો આ પર્યાય એક સમયની છે એટલે એક ઈ જીવ દ્રવ્ય અને ઈ સમયની છે ઈ આ એટલે કે સમયની પર્યાય એટલે સમય છે. ભાષા તો સહેલી છે. આવી વાતું છે બાપુ શું થાય. પરનું કાંઈ કરી શકતો તો નથી કેમ કે પરના આકારો એમ કીધા ને, પરના આકારો એમ કીધું ને, તો કે પરના આકારો એમ કીધું એ તો પર રૂપે છે. પરનો આકાર એમ કયો તો એ આકાર પરનો ને, તો એ આકાર પરનો છે એટલે પર રૂપે જ હોય ને. શરીરનો આકાર એમ કે તો શરીરનો આકાર તો શરીરમાં જ હોય ને. એમ કે છે પરનો આકાર એ તો પર રૂપે છે ને. તો મારું જ્ઞાન એ આકારે કેવી રીતે થઈ જાય? તો ન્યા આકારનો અર્થ છે એના સ્વરૂપને જાણે છે કે આ પૂતગલ શરીર છે. ઈ આકાર એટલે એનું સ્વરૂપ. આકાર એટલે લાંબો, ચોરસ, ગોળ, કાળો, ધોળો, ટૂંકો, લાંબો, શેપ નહીં, એનું સ્વરૂપ એને આકાર કે છે. બરાબર. તો ગુરુદેવ કે પરનું કાંઈ કરી શકતો તો નથી. એ તો એક વાત. કેમ કે પરના આકારો એમ કીધું ને, તો કે એ તો પર રૂપે છે. આ એમ આવ્યું ને, પોતાના અને પરદ્રવ્યોના ટીકામાં શબ્દ શું છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને. પરદ્રવ્ય રૂપે છે એના દ્રવ્ય ગુણ પર્યાય. પોતાના દ્રવ્ય ગુણ પર્યાય છે. એને સામર્થ્ય હોવાથી, પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી પર રૂપે થઈને નહીં, પોતાના જ્ઞાનમાંથી ખસીને પરને જાણે છે એમ નહીં. એટલે આ બીજી વાતનો ફેસલો કરાયો. પરથી ખસ ને સોમાં વસ ને, કે બાપુ એ તો બધું હવે ઉપદેશના વચનોમાં શું કેવું તને પ્રભુ, તું એમ માને છે કે હું પરમાં ઘૂસી ગયો છું, તો આ ગુરુદેવ કે તો ખસી જા. કે હું સાહેબ સ્વથી ખસી ગયો છું, તો કે વસી જા. આને એમ લાગ્યું બસ આ જ મૂળ મંત્ર છે. પરથી ખસ, સ્વમાં વસ, આટલું ટૂંકું ટચ, એટલું તારા માટે બસ. અરે એમ છે નહીં. એ તો કથન શૈલી છે ઉપદેશની, સમજાવવા માટે. કારણ કે અહીંયા ગુરુદેવ શું કે પોતાના જ્ઞાનમાંથી ખસીને પરને જાણે છે એમ નહીં. બહુ સરસ. હવે જયારે પોતાના જ્ઞાનમાંથી ખસતો જ નથી એનો મતલબ પરમાં વસતો જ નથી.
હવે જે પરમાં વસતો જ નથી તેને સ્વમાં ક્યાં વસવાનો છે? તો સ્વમાં વસેલો જ છે. ઈ એનું વાચ્ય હતું. પરથી ખસ એટલે પરથી ખસેલો છું, સ્વમાં વસ એટલે સ્વમાં વસેલો છું. આટલું ટૂંકું ટચ તારા માટે બસ. બહુ સરસ. તો આનંદિત થઈ જાય ને, ઓહો, આ બધી રામાયણ નથી કરવાની, પરથી હટવાનું છે, ખસવાનું છે, સ્વમાં આવવાનું છે. કે બાપુ એવું કઈ છે નહીં. કે અમે તો આપના મોઢેથી સાંભળ્યું એટલે અમે આમ સમજ્યું કે અહીંયા બીજી ગાતા નો સાંભળી દે. એમાં હું કીધું, પરને જાણતું પોતાના જ્ઞાનમાંથી ખસીને પરને જાણે છે એમ નહીં. પોતાના જ્ઞાનના અસ્તિત્વમાં રહીને સ્વને પરના આકારોને જાણવા છતાં એક રૂપે રહે છે. એકનો બે થતો નથી. એકનો બે થતો નથી. કેવી અદ્ભુત વાત છે. લૌકિક મેં ઘણી વાર આપણે ન કહેતા આ ભાઈ છે એકના બે થતા નથી, એની વાત ઉપર અડી રહ્યા છે. અહીંયા ગુરુદેવ કે સ્વભાવમાં હું અડી રહ્યો છું, એકનો બે થતો જ નથી. કે ક્યારથી, કે પ્રથમથી, કે ક્યાં સુધી, કે અનંતકાળ, એકનો બે થતો નથી. કે તો પછી આટલું બધું આ થયું એનું શું? ભ્રમણા થઈ, તમે ભ્રાંતિ થઈ. એ ભ્રાંતિને, એ ભ્રમણાને અજ્ઞાન કે છે, મિથ્યાત્વ કે છે, એને સંસાર કે છે. કેવા અદ્ભુત વચનો છે ગુરુદેવના. પોતાના જ્ઞાનમાંથી ખસીને પરને જાણે છે એમ નહીં, અને એકનો બે થતો નથી. બસ થઈ પડે ભાઈ, એટલું તો બસ થઈ ગયું ને. પછી ઓલું વચનનું હવે વાંચીએ, આપણને સમજાય. અચ્છા, ગુરુદેવને ઓરિજિનલી આમ કેવું છે. પરથી ખસ એટલે પરથી ખસેલો છે, સ્વમાં વસ એટલે સ્વમાં વસેલો છે. આટલું ટૂંકું ટચ, એટલું તારા માટે બસ. અને વિશેષ કાંઈ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ ન હોય અને બીજા કાંઈ દ્રવ્ય વિશે બહુ લાંબી ચોડી ખબર ન હોય તો તારા માટે ટૂંકું ટચ આટલું બસ. કે હું સદાય મારામાં રહેલો છું, હું સદાય પર રૂપે થયો નથી. આખું જીનાગમનો સાર તો આવી ગયો, બધું તો આવી ગયું. પર રૂપે નથી થતો તો કોણ રહી ગયું? એક બી દ્રવ્ય બાકી ન રહ્યું. અને સદાય સ્વરૂપે રહેલો છું, સદાય સ્વરૂપમાં રહેલો છું, સદાય પોતાના જ્ઞાનમાં રહ્યો છું, સદાય હું જીવ દ્રવ્ય તરીકે રહેલો છું. આ તો ગુરુદેવ કે બસ ટૂંકું ટચ આટલું બસ. આ જ્ઞાન પોતાને જાણે પરને નથી જાણતું એમ કહેનારાઓનો નિષેધ કર્યો. જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું. તો ગુરુદેવ કે પરને જાણતું નથી કઈ અપેક્ષાએ? કે પરમાં તન્મય થઈને પરને જાણતું નથી. પણ પરને પરમાં તન્મય થયા વિના પોતામાં રહીને પરને પર તરીકે બરાબર જાણે છે. શબ્દ ભાઈ જબરદસ્ત કેવા અદ્ભુત વચનો છે. ફરીથી વાંચો, ગજબ છે ભાઈ. ધીરે ધીરે. આ જ્ઞાન પોતાને જાણે ને પરને નથી જાણતું
એમ કહેનારાઓનો નિષેધ કર્યો. જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું. પરને જાણતું નથી કઈ અપેક્ષાએ? કે પરમાં તન્મય થઈને પરને જાણતું નથી, પણ પરને પરમાં તન્મય થયા વિના પોતામાં રહીને પરને પર તરીકે બરાબર જાણે છે. તન્મય નથી થતું પરમાં. હવે આ ન્યાય અંદરમાં જોઈએ ને તો જ્ઞાન બીજા ગુણો અને એની પર્યાયોમાં તન્મય થયા વિના એને જાણે છે. જાણે છે બરાબર કે આ શ્રદ્ધા છે, આ ચારિત્ર છે, આ સુખ છે, આનંદ છે, આ પ્રભુતા છે, આ વિભુતા છે, પણ એમાં તન્મય થયા વિના જાણે છે. જ્ઞાન એક રૂપે રહીને જાણે છે. એ જ્ઞાનનું એક રૂપપણું છે ને, એ તો વર્તમાન પ્રગટ જ્ઞાનની પર્યાયની તન્મયતા છે. એકત્વ પૂર્વક એમ શબ્દ છે ને, એકત્વ પૂર્વક યુગપદ જાણતો ને પરિણમતો જીવ નામનો પદાર્થ છે. ભાઈ પાછું એમ કીધું કે પરને પર તરીકે જ જાણે છે પાછું. હા, પરને પર તરીકે બરાબર જાણે છે. હા, કેટલી સરસ બરાબર વાત. બહુ સરસ. એને એટલે આ ખેંચતાણ હતી ને એ મટી ગઈ. શું કે જ્ઞાન આત્માનું હોય એટલે માત્ર આત્માને જ જાણે. અને કોઈ એમ કે આત્માનું જ્ઞાન ભલે હોય પણ આત્મા આત્માને કેવી રીતે જાણે? એ તો પોતે જ છે, એ તો ખાલી પરને જ જાણે. એટલે આ જે ખેંચતાણ હતી ને બે નું સમાધાન કરાવી દીધું કે ભાઈ જે પોતે સ્વયં જાણનારો હોય એ પોતાને ન જાણે એમ હોય કોઈ દી? હા, અને એ પોતા જે સ્વયં જાણનાર છે તો શું એ બીજામાં તન્મય થઈને એમાં જાણે, એમ ઘૂસીને જાણે? તો એનું અસ્તિત્વ ન રહે. એટલે અહીંયા આગળ ગુરુદેવ કીધું ને કે અગ્નિને જાણતું જ્ઞાન અગ્નિ રૂપે થતું નથી, પણ આ અગ્નિ છે, આ ઉષ્ણતા છે, એમ જ્ઞાન બરાબર જાણે છે. આ પાણી શીતળ છે, આ પાણી ઠંડુ છે, એમ ઠંડામાં ભેડા વગર બરાબર જાણે છે. એટલે એમાં કોઈ ખેંચતાણ કરે કે ભાઈ એકાંત કાઢી જાય, કા એમ રવાડે ચડી જાય કે જ્ઞાન પર ને જાણતું જ નથી, કે તોય ખોટું. જ્ઞાન એકલા આત્માને જાણે કે તોય ખોટું. એનું વાત છે. એટલે ગુરુદેવ શું કીધું? પરને જાણતું નથી કઈ અપેક્ષાએ? તો અપેક્ષા સમજ. આંધળું નથી જ્ઞાન કે બીજાને જાણે જ નહીં, અને એવું મર્યાદિત બી નથી કે માત્ર પોતાને જ જાણે એટલી જ એનામાં તાકાત છે, એમ છે જ નહીં. એટલે તો ઉપર સામર્થ્ય શબ્દ કેવો ગજબનો આચાર્ય ભગવાને મૂક્યો ને, સ્વપરને જાણવાના સામર્થ્ય રૂપે પોતે પરિણમે છે. એટલે બધાને બરાબર જાણે છે, પણ કન્ડિશન એવી છે કે જ્ઞાનમાં તન્મય થઈને જ્ઞાનને જાણે છે, અને એ સમયે પોતામાં રહીને, એટલે કે જ્ઞાનમાં રહીને સાથે રહેલા અનંતા ગુણો એની પર્યાયોને એમાં તન્મય થયા વિના જાણે છે, અને આ બાજુ લોકાલોકના પદાર્થોને એમાં તન્મય થયા વિના પણ પરને પર રૂપ બરાબર જાણે છે.
અને એકાંતે આત્માને જાણે છે એમ કયો તો શું દોષ આવે? તો કે એની જ્ઞાનની તાકાત મર્યાદિત થઈ ગઈ, કે એની કેપેસિટી ખાલી પોતાને જાણવા સુધીની જ છે. કોઈ એમ કે આત્મા આત્માને ન જાણે, એકાંતે પરને જાણે, તો જે જાણનારો પોતે છે આંધળો છે, બીજાને દેખે પોતાને ન દેખે એવો છે. એટલે આમ બે બાજુ દોષ આવે છે, અને એ બંને દોષોનું નિરાકરણ કર્યું કે બાપુ એમ નથી, જ્ઞાન સ્વભાવ છે પોતાનો જાણવાનો, તો પોતે જાણનાર છે, એમ પોતે તો પોતાને જાણે જ ને. હવે વાત રહી પરને જાણવાની, તો કે પરને કઈ રીતે નથી જાણતું એમ શાસ્ત્રમાં કીધું, તો કે પરમાં તન્મય થઈને, એમાં એકાકાર થઈને, ઈ રૂપે થઈને એને નથી જાણતું, પણ પરને તન્મય થયા વગર પરમાં એને બરાબર પર તરીકે જાણે છે. જો એમ ન હોય ને તો આ ભેદનાન જ આખું ઉડી જાય. જે શરૂઆતમાં કીધું કે ભેદનાન કરો, ભેદનાન કરો, પણ સાહેબ પરને થી ભીન પડવું હોય તો પરમાં પેલા ઘૂસવું તો પડે ને. પછી એમાં ઘૂસીને હવે હું એમ કહું આ હું નહીં, એ કે તું ઘૂસી જ ગયો, પછી આ હું નહીં ક્યાંથી આવ્યું? પછી તો ઈ જ હું એમ જ આવે ને. જેમ અત્યારે ભ્રમણામાં શું છે, હું શરીર વાળો, તો જયારે શરીરમાં જ ઘૂસી ગયો તો હવે કઈ રીતે કે આ શરીર તે હું નહીં? જ્ઞાનમાં ઉભો હોય તો કહી શકે આ શરીર તે હું નહીં, શરીરમાં જ ઘૂસી ગયો હોય કેવી રીતે કે હું શરીર હું નહીં? પણ વિચાર ના કર્યો કોઈ દિવસ, ઊંડાણમાં ના ગયા કોઈ દી કે આ કેવી રીતે ભેદનાન કરવાનું, તો શું કામે કીધું? આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું, એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જ જાણે છે એમ અનેકાકાર માનનારનો વ્યવચ્છેદ થયો. એટલે એનું નિરાકરણ કર્યું. પોતે પોતાને નથી જાણતો, પરને જ જાણે છે એમ માનનારા છે ને. આ શરીર છે, આ વાણી છે, આ ધંધો છે, એને જ્ઞાન જાણે, ઈ પરને જાણે છે એમ, પોતાને નથી જાણતો એમ કે છે. બધે કે અરે પણ પરને જાણવા કાળે જાણનાર પર્યાય પોતાની છે કે પરની છે? હવે અમે તો આખો દી શરીરને જાણીએ, વાણીને જાણીએ, આ ધંધાને જાણીએ, હે ને, મંદિરોને જાણીએ, શાસ્ત્રોને જાણીએ, પરિવાર વાળાને જાણીએ, હે ને, એ પોતાને થોડી જાણે. બધે કે અરે પણ પરને જાણવા કાળે આ જાણનારની પર્યાય એ પોતાની છે કે પરની છે? એ પોતામાં રહીને પરને જાણે છે કે પરરૂપ થઈને પરને જાણે છે? એ પોતામાં રહીને પરને જાણે છે તો પોતે પોતાથી સ્વયં સિદ્ધ છે, એને જાણે. એને કેમ ન જાણે? એ પોતામાં રહીને પરને જાણે છે તો પોતે પોતાથી સ્વયં સિદ્ધ છે, એને જાણે. એને કેમ ન જાણે? હું જાણનારો છું, મેં જાણ્યું, એમ જે કહેતો હોય તો બાપુ તું જાણનારો છે એમ તો તું જાણે જ છે ને. બરાબર છે. તથા પોતાને નથી જાણતું ને પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો વ્યવચ્છેદ થયો. લ્યો વિશેષ કેસે
અહીંયા 10 નંબરનું મંગલમય પ્રવચન પૂર્ણ થયું. વિશેષ કે છે આપણે પૂર્ણ કેમ કેવું? બરાબર બરાબર. ભાષાભાઈ એમ આવે ભાઈ 10મું પ્રવચન અહીં પૂરું થયું. બધે કે પૂરું ક્યાં થયું? મેં ક્યારે કોઈ પ્રવચન પૂરું થયું એમ કીધું જ નથી. મેં હંમેશા એમ કીધું વિશેષ આવશે, વિશેષ આવશે. ભાઈ જ્ઞાની પણ કોઈક વાર કે પરને જાણતો નથી, તો ત્યાં એમને શું સિદ્ધ કરવું છે સમજવું જોઈએ. હા, કેમ કે એનો ત્યાં વાચ્ય શું છે, એને એમ કેવું શું કામ પડ્યું, અને એમાં એ શું કહેવા માંગે છે, એના વાચ્યને સમજવું જોઈએ. એને સમજણ વગર કે જો બીજી ગાથામાં લખ્યું છે જ્ઞાન સ્વને જાણે છે, પરને જાણતું નથી. અને કોઈ એમ કે જ્ઞાન પરને જાણતું નથી, એમ છે નહીં. જોઈ લ્યો બીજી ગાથાની ટીકા, આચાર્ય ભગવાને કીધું છે કે બાપુ આંબળ કે એ બીજી ગાથામાં કીધું છે એ વાત અન્ય મતની સામે ચાલે છે. બરાબર. અને ત્યાં તો ખરેખર પરને જાણતો નથી, પણ એને તો ત્યાં જાણતો શબ્દ જ નથી મૂક્યો, ખરેખર પર જણાતું નથી, જાણતો નથી મૂક્યું જ નથી. બહુ સરસ વાત. બરાબર. ભાઈ લાલચંદભાઈ ના આ સૂત્ર સામે બધાને એમ હતું ને કે ભાઈ પરને જાણતો નથી કેનારા. એ કે મેં ક્યારે કીધું પરને જાણતો નથી? મેં તો એમ કીધું ખરેખર પર જણાતું નથી. મેં જાણતો નથી એમ કોઈ દી જિંદગીમાં શબ્દ પ્રયોગ કર્યો જ નથી. મેં તો એમ કીધું હું જાણનાર છું, હું કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. એમ ક્યાં મેં કીધું ખરેખર પરને જાણતો નથી? મેં તો કીધું જ નથી ક્યારેક. બરાબર છે ભાઈ. મેં તો જણાતું નથી એમ કીધું છે. કે એટલે શું કેવું? જણાય તો છે. એમ સામે પ્રશ્ન થાય ને, આખો દી આ બધું જણાય તો છે, તમે છે ને ના પાડો છો કે બાબા આ બધું તું જે આમાં આખો દી કરે છે ને, આ બધું જણાય છે, તો ખરેખર તને તો જાણનારો છું એમ જણાય છે. બહુ સરસ. તને તો આમ આખો દી છે ને જાણનારો છું એમ જણાય છે. આ બધું જણાય છે, આ બધું જણાય છે, ઈ કોની સત્તામાં જણાય છે? કે જાણનારની સત્તામાં. તો જાણનારો તને જણાણો ને. તો હવે તું ન્યા જઈને જો તો તને ખરેખર પર જણાણું નથી, તને તો જાણનારો જણાણો છે. બરાબર. એટલે ખરેખર શબ્દ મૂક્યો છે. પણ હવે પક્ષપાતથી લોકોને જોવાની કુટેવ પડી ગઈ છે ને, વ્યક્તિ વિશેષથી જોવાની કુટેવ પડી છે. પોતાના જ્ઞાનમાં સરળતા નથી, મધ્યસ્થતા નથી, વિશાળતા નથી. એટલે વાંચે સમજે ને પછી વિદ્વાનો એની રીતે એના અર્થઘટન કરે ને પછી સમાજમાં એની એક પ્રકારની કે નેગેટિવનેસ પ્રસિદ્ધ કરાવે, એને પ્રચાર કરે એનો. લાલુભાઈ એટલે હા એ તો પરને જાણતા નથી કેનારા. કે બાપુ એ કે મેં મારી જિંદગીમાં કોઈ દી પરને જાણતો નથી એમ કીધું જ. હું તો ગુરુદેવનું સંતાન છું બાપુ. હું બી મારા ભવના અભાવ માટે માર્ગમાં આવ્યો છું, અને અમે ગુરુદેવથી પ્રમાણિત છીએ ભાઈ. તો અમને જેવા તેવા ન સમજતો. ગુરુદેવે જેને પ્રમાણિત કર્યા હોય કે આ લાલુભાઈની દ્રષ્ટિ નિર્મળ બહુ છે, ક્ષયોક્ષમ શબ્દ નથી વાપરો. બીજા વિદ્વાનોની બહુ કદાચ જ્ઞાનની ખીલવટ હોય તો એમ કહી દે કે માળાનો ક્ષયોક્ષમ બહુ છે. હુકમચંદજી ભારીલ સાહેબ વચ્ચે જયારે વાત કરતા હોય ત્યારે બધે હંમેશા કે માળાનો ક્ષયોક્ષમ ઘણો. ભાઈ માટે એમ ક્ષયોક્ષમ શબ્દ વાપરો નથી. એમ કે છે
આ લાલભાઈ છે ને એની દ્રષ્ટિ નિર્મળ બહુ છે. ગુરુદેવ જેને એમ કે જાહેર સભામાં પ્રવચનમાં કે આની દ્રષ્ટિ નિર્મળ બહુ છે, તો નિર્મળ કયા શબ્દમાં કીધું? પણ સાંભળવું છે કોને? ગુરુદેવને સાંભળતા નથી બરાબર, ભાઈ ક્યાંથી સાંભળે? બરાબર. ગુરુદેવમાં ફણગા ફૂકે, પોતાની કલ્પનાથી અર્થના અનર્થ કરે. ભાઈ એમ છે નહીં. મુંબઈમાં તો ઘણું માણસ, લાલચંદભાઈ બેઠા હતા. લાલચંદભાઈની ઘણી નિર્મળ દ્રષ્ટિ છે. આ સમયસાર ઉપર 18મી વખતના ગુરુદેવશ્રીના પ્રવચનો છે. ભાગવત શાસ્ત્ર ભાગ 4 પેજ નંબર 362 વાંચી લેવું. બેનના વતનામૃતમાં પણ ગુરુદેવ બોલ્યા છે આ વાત. પણ હવે શું થાય, પક્ષથી જોવાની કુટેવ પડી છે ને, એટલે કાંઈ પણ હોય એટલે સીધો કોણ કીધું, આને કીધું, એ બરાબર ન હોય. અરે પણ તું સાંભળ તો ખરા પ્રભુ, તું વિચાર તો કર. તું આ ઘેટાના પ્રવાહમાં ક્યાં આવેલો જાય છે? તારી પણ બુદ્ધિ છે, તારી પાસે બી જ્ઞાન છે. તું તારા જ્ઞાનમાં જરાક વિચાર કર, મધ્યસ્થ થઈને. ગુરુદેવના હૃદયમાં જે જીવ બેઠા હોય, ગુરુદેવ જેનું જાહેર સભાની અંદરમાં નિર્મળ દ્રષ્ટિ છે, નિર્મળ દ્રષ્ટિ છે એમ કે છે ને, એક રાજકોટ વાળા અને એક રાજકોટ વાળાની, એટલે કે અહીં નામ બધાના કાપી નાખ્યા છે. લાલચંદભાઈ મોદી નિર્મળ દ્રષ્ટિ વાળા, એની બહુ નિર્મળ દ્રષ્ટિ છે. આ બેનના વતનામૃતમાં છે. નાઇરોબીના ખાતમુહૂર્તમાં ભાઈને મોકલા, મંદિરનું ખાતમુહૂર્ત કરવા માટે. ભાઈ અને બાબુભાઈ લગભગ ગયા હતા. બાબુભાઈ ગયા હતા ને. અને પરમાગમ મંદિરની પ્રતિષ્ઠા થઈ તો ભાઈને માતા પિતાનો આદેશ ગુરુદેવે આપ્યો હતો. ગુરુદેવના હૃદયમાં જે જીવો બેઠા હોય કે જીકમજીક થોડી કરતા હોય, ગુરુદેવથી પ્રમાણિત છે. ગુરુદેવની આજ્ઞાથી જેણે પ્રવચનો જાહેરમાં કરવાનું ચાલુ કર્યું, એ તો હાથ જોડીને ઉભા રહ્યા હતા. અરે સાહેબ, મને તો હજી કાંઈ બહુ વિશેષ અભ્યાસ તો છે નહીં. ગુરુદેવ કે અમે તમને કહીએ છીએ ને તમે પ્રવચન ચાલુ કરો, બધું આવશે અંદરમાંથી તમને. એવા ગુરુદેવશ્રીની કૃપા દ્રષ્ટિના પાત્ર જીવ હોય, ગમે તેવી વાતો થોડી કરતા હોય. એટલે અધિકાંશ જીવો પછી પંડિતો, વિદ્વાનો આનો આધાર આપે. આ જો બીજી ગાથામાં લખ્યું છે, પરને નથી જાણતા માનનારા એનો વ્યવચ્છેદ કર્યો છે. અરે પણ તું સાંભળ, તું કે છે એવા ઓલું નથી કેતા. તું કે છે ને ઓલા કે છે, એમાં જમીન આસમાન છે. શું થાય પણ હવે જગત ના ભાગ્ય બધા એવા હોય, શું કરે. એટલે જ્ઞાનીઓ પણ પછી અમુક સમયે મૌન થઈ જાય. મૂક ને રામાયણ, આપણે આપણો માલ ચાખો, ખાઓ, મજા કરો. જગત જગતનું જાણે. કોઈ રડિયો ખડિયો જિજ્ઞાસુ જીવ આવી જાય તો બે વાત કરી દે, કે લાગે કે આ ખરેખર હવે સમજવા માટે આવ્યો છે તો દિલ ખોલીને વાત કરે. ને એમ ખબર પડે કે આ વિરોધ કરવા આવ્યો છે તો એમ કહી દે, આજ તબિયત સારી નથી, આજ બહુ માથું દુખે છે, એમ કરીને ઓલાને રવાના કરી દે. અને એ જ સમય બીજો કોઈ જિજ્ઞાસુ જીવ આવ્યો હોય, બેસ બેસ, શું પૂછ્યું છે ભાઈ તારે, બોલ. આ તો બધા ગુરુદેવના કોહિનૂરના હીરાઓ છે, એની સભાના મહારત્નો છે. બધા ઓળખતા આવડવું જોઈએ ને. અને જ્યાં સુધી દ્રષ્ટિમાં ઝેર હોય, પક્ષપાત હોય,
ત્યાં સુધી આ તત્વ સાચા કહેનારા પણ મળે ને તોય અંદર ન ઉતરે, કારણ કે એને અંદરમાં એક પક્ષપાત વાળી દ્રષ્ટિને આડ આપીને બેઠો છે. એટલે જ્ઞાનમાં વિશાળતા, સરળતા, મધ્યસ્થતા હોવી જોઈએ. કોઈનું બી આપણે સાંભળીએ પહેલા ઝટકે ખોટું છે એમ ન કહી દેવું, એનો વિચાર કરે પછી ન બેસે એ વાત જુદી છે, કારણ કે દરેકની વિવિક્ષા અપેક્ષા બધાને સમજાઈ જાય એવું જરૂરી નથી એમ. પણ કોણ કે છે? ગુરુદેવથી પ્રમાણિત જીવ કે છે, ગુરુદેવને જેના વિશે બહુ બહુમાન છે, વાતે વાતે લાલભાઈ 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 કર્યા કરે. ગુરુદેવને એકવાર પૂછ્યું કે પ્રભુ આપના ગયા પછી અમારે અમારા સમાધાન લેવા હોય તો કોની પાસે જવું? આ બેઠા છે ને લાલભાઈ, એને પૂછવું. તો એ ગુરુદેવના જ્ઞાનમાં એ જીવ કેવો જોરદાર હશે. તો ગુરુદેવ, નહીં તો ગુરુદેવ કોઈનું નામ આપે કે આને પૂછી લેજો? આટલી બધી બીજા જીવો હતા હાજર, કેમ કોઈને ન કીધું? પણ આ માર્ગ પક્ષપાતનો નથી, અને પક્ષપાતથી તત્વ સમજાતું નથી. તત્વને સમજવું હોય તો ઘણી ઉદારતા જોઈએ, ઘણી જ્ઞાનની વિશાળતા જોઈએ, સમજવાની જિજ્ઞાસા જોઈએ. એ શું છે, કેમ છે, કઈ રીતે છે, અને આવું સમજવાથી શું લાભ થાય? કે કોઈ એમ કે અમને પર જણાતું નથી એવું સમજીએ તો શું લાભ થાય? કે પ્રભુ તને જાણનારો છે ને એમ જણાશે, તું જાણનારો છે ને એમ તને જણાશે. અને હું જાણનારો છું એમ જેને જણાય તો આનંદિત થઈ ગયો ને, સમ્યક દર્શન થઈ ગયું ને. આખો દી ધૂન ચડે કે મને તો જાણનારો, એટલે કે હું તો જાણનારો છું એમ મને જણાય છે, હું તો જાણનારો છું એમ મને જણાય, હું તો જાણનારો છું એમ મને જણાય. હવે ધૂન ચડે આ તો આજે તો કામ થઈ જાય ને. આનું પ્રયોજન ધૂન ચડાવવા માટેનું હતું, એટલે બરાબર છે. હા, ભાઈ એ જ સિદ્ધ, એ જાણનારો જ જણાય છે એ વાત ત્યાં લઈ જવાતા એમને. હા, બરાબર છે. એ વાચ્ય ન પકડાય, કેમ કે એને ખબર હતી સમાજમાં જતા આટલા બધી વિદ્વતાથી ભરેલા હતા, કંઈક કેટલા સંસ્થાઓ સાથે જોડાયેલા હતા, તો એને બધાને ખ્યાલ હતો કે ક્યાં જીવ અટક્યા છે, અત્યારે કઈ માહોલ ચાલે છે, કઈ રીતે જ્ઞાનનો દુરુપયોગ ચાલે છે. એટલે અમુક વાત કડવો ડોઝ આપવો પડે. એવું છે જ નહીં એમ એકાંત, જેમ કે અત્યારે જીવને રાગી પોતાને માને છે, તો આચાર્ય ભગવાને શું કીધું? તું નિર્દયતાથી નિષેધ કર કે તારામાં રાગ થતો જ નથી. આચાર્યોને નથી ખબર કે એનામાં રાગ નથી થતો? એને ખબર છે આ કઈ કેવડી થઈ ગયો છે કે આને રાગ નથી થતો. કે એ તું હમણાં ભૂલી જા, તું તારા માટે તેમ કે મને રાગ થતો જ નથી. ડોઝ હેવી આપવો પડ્યો ને, કારણ કે રોગ હેવી છે તો ડોઝ હેવી આપવો પડે. એમ ધીરે ધીરે ના કહેવાય, રાગ થાય તો છે પણ આપણે એને ગૌણ કરવાનો છે અને આપણે જ્ઞાયક છીએ એમ જાણવાનું છે, એમ કાંઈ થાય નહીં. રાગને સ્થાપી રાખે ને પછી હું એનો જ્ઞાયક થાવ, બાપુ એ કોઈ દી 3 કાળમાં તો જ્ઞાયક ન થઈ શકે. તું તો માર ધડાક પહેલેથી કે રાગ થતો જ નથી, મને તો માત્ર જ્ઞાન થાય છે, હું તો કેવળ જાણનારો છું એવું મને જણાય છે, એટલે એવું વેદાય છે, એટલે એવું અનુભવાય છે, તો કામ થશે. દૂધ દહીંમાં પગ રાખે નહીં, રાગ ને ના ન પડાય પણ ગૌણ કરી દેવાનું, પતી ગયો, એ તારા માટે મુખ્ય થઈ ગયો. એટલે વચનો સમજવા જોઈએ. તીખાસ જ્યાં સુધી સ્વભાવની ના આવે ને ત્યાં સુધી સ્વભાવ ઉછળતો નથી. સ્વભાવને ઉછાળવો હોય ને તો તીખાસ જોઈએ, પેના પણ જોઈએ, સ્વરૂપની એકદમ આમ તીખાસ જોઈએ. બેનના શબ્દમાં કહે તો કરડો પુરુષાર્થ.
આ બાજુ કહીએ તો સ્વભાવની દબંગતા જોઈએ, એકદમ આ જ હું છું બસ. તો પછી સહજની અંદરમાં સ્વભાવનું પરિણમન થઈ જાય. પછી તો એકવાર પરિણમન થઈ ગયું એટલે એને બી બધી ખબર પડી જશે કે હવે મારામાં શું શું છે ને શું શું નથી. એટલે આ માર્ગના મૂળ ગુણ જે છે ને, શરૂઆતના લક્ષણો જે છે આત્માર્થીના, અને એ એવા હોય કે એનામાં સરળતા, મધ્યસ્થતા અને વિશાળતા તો હોય, તો જ આ માર્ગમાં આવી શકે, ટકી શકે. નહીં તો કદાચ આવી તો જાય પણ પછી ટકી ન શકે. જો સરળતા ન હોય, જ્ઞાનમાં મધ્યસ્થતા ન હોય અને જ્ઞાનની વિશાળતા ન હોય તો ટકે નહીં. ભલે એ હોય માર્ગમાં જ, પણ એ પછી અંદરથી ફંટાઈ ગયો હોય. ટકે નહીં એટલે કઈ પાછો બીજા કુમાર્ગે ચડી જાય એમ નહીં, પણ આમાં નામાં રે, પણ એમાં અંદરથી હાવ છૂટો પડી ગયો, એમાં એને રસ ના આવતો હોય, એને એમ અંદર કઈ રુચિ ન થાય. જવા માટે જાતો હોય, પ્રસંગ હોય તો ઉજવવા માટે વ્યવહાર આચરવા જાતો હોય, સમાજમાં પોતાની હાજરી છે બીજાને દેખાડવા જતો હોય, એમ જીવનભર આખું વ્યતીત કરી નાખે, અંદરથી છૂટો પડી ગયો હોય. બહારથી રોજ ગુરુદેવનું સાંભળે, રોજ જૈન મંદિરે જાય, રોજ આચાર્ય ભગવાનના શાસ્ત્ર વાંચે, અંદરમાંથી છૂટો પડી ગયો હોય, એને રસ જ ના આવે. એટલે ગુરુદેવે આપણને સર્વાંગી રીતે વાત બતાવી છે, ચારેય પડખેથી બતાવ્યું છે, સ્વથી, પરથી. ત્યારે તો આપણું જ્ઞાન એકદમ સોલિડ થાય છે. હવે પરની વાત આવે તોય હલતો નથી, અને સ્વની વાત આવે એટલે ઉછળ્યા વગર રહેતો નથી. અને સ્વની ખુમારીમાં, સ્વની અસ્થિની મસ્તીમાં કે છે, અરે પર તો મારામાં છે જ નહીં ને. પર છે કે હા, પરમાં છે ને, કોણ ના પાડે છે. એવી સ્વભાવની અદ્ભુતતા આજે આપણને ગુરુદેવના ઉપકારે મળી છે. હજી બી આપણા બધા માટે અવસર છે, કાળ હજી પણ આપણી પાસે સમય છે કે આપણે આપણા સ્વભાવને લક્ષમાં લઈ શકીએ એમ છીએ, એનો રસાસ્વાદ માણી શકીએ એમ છીએ. હજી કઈ સમય ગયો નથી, હજી બધા પાસે સમય છે. એક વાર સ્વરૂપને નિહાળી લે, એક વાર સ્વરૂપમાં ડોક્યું કરી લે, સાચા ખોટાની બધી રામાયણ મૂક, ગુરુદેવ જે કહે છે એ વાતને એકવાર પકડી લે, પછી તને ગુરુદેવના માર્ગે ચાલતા બીજા જીવો પણ સમજાઈ જશે. ભાઈ, આજે તમે રહીને ને થઈને ની જે વાત આવી ને હમણાં, એમાં તમે થઈને નો ભાવ ખોઈલો, ખૂબ મજા આવી ગઈ. રહીને નો જરા વધારે વિશેષ ખોલશો, કેમ કે પ્રશ્ન એમ છે કે રહીને કહેતા ત્યાં સ્વભાવ ભાવ ભૂત્યાની વાત છે કે કેમ કે પર્યાય થઈ એની પહેલા તો એ પારિણામિક ભાવ એટલે દ્રવ્ય ભાવે જ રહી છે, તો એ રહીને કહેતા શું કેવું છે? તો એમાં કોઈ ઓલું સ્વભાવ ભાવ ભૂત્યાની વાતે નથી, દ્રવ્યની વાતે નથી. રહી છે જ્ઞાન ભાવે, જે થઈ છે ને, જે પર્યાય થઈ છે એ થયા સમયે રહી છે જ્ઞાન ભાવે છે. ઓકે, થયા સમયે રહી છે. હા, હવે એ રહી છે જ્ઞાન ભાવે પછી કલ્પના કરે છે ને આવા ભાવે થઈ ગઈ. બરાબર, બેઠું ભાઈ. એટલે બે શબ્દ ગુરુદેવે અદભુત રીતે મૂક્યા કે રહીને એટલે કે ઉત્પન્ન થયા પછી રહી છે તો જ્ઞાન ભાવે છે, પણ હવે તને ખ્યાલમાં આવવું જોઈએ કે જે રહી છે એ જ ભાવે થઈ છે ને. બરાબર. તો એકરૂપતા જે જ્ઞાન પરિણામની જે છે ને એ પકડમાં આવી જાય.
કારણ કે હર સમય જ્ઞાન થાય છે. એ શું કામ આપણે કહીએ છીએ કે એ હંમેશા આપણે મૂળ દ્રવ્ય સ્વભાવની અપેક્ષા કે જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે. ભાઈ કે હવે જે થયું છે એ પેલા રહ્યું છે ને, જે સમય થયું છે એ સમય જ્ઞાન ભાવે રહ્યું છે ને, હવે રહીને પરિણમ્યું છે. કારણ કે ઓલી બે ક્રિયા બતાવી ને, યુગપદ એકત્વ પૂર્વક જાણતો પરિણમતો. હવે જાણવા રૂપે રહ્યો છે, હવે પરિણમ્યો છે કયા ભાવે? કે જ્ઞાન ભાવે. એટલી જો લક્ષમાં આવી જાય વાત, એટલે બીજા ભાવે થતો જ નથી, થયો નથી, થવાનો નથી. બરાબર. એટલે આ જે રાગ વિશેનો જે કન્સેપ્ટ છે ને એ નીકળી જાય એમ. સમજો અત્યારે જીવ અહીંયા શું ગુરુદેવની પાસે આવ્યો એટલે પરદ્રવ્યથી ભલે બુદ્ધિપૂર્વક પણ એ એક ન્યાય એના જ્ઞાનમાં આમ છૂટો પડ્યો છે. સ્વસંવેદન નથી થયું એટલે એની વાસ્તવિક જ્ઞાન નામ પામતું નથી. પણ ધારણામાં તો આવી ગયું છે લક્ષણથી કે ભાઈ આ શરીર છે એ પૂતગલ છે, કર્મ છે એ પૂતગલ છે, બીજા દ્રવ્યો તો મારાથી બહાર છે, આ નિકટવર્તી છે, ઓલા બધા દૂરવર્તી છે. અને હવે અંદરમાં આવ્યો તો શું કે હું ભલે બીજા રૂપે ન થાવ પણ રાગ દ્વેષ તો આખો દી કરું જ છું ને, અને એ રૂપે તો આપણે થાય જ છીએ ને, કે નથી થતો બાપુ. ઈ એટલે અહીંયા ગુરુદેવ કીધું રહીને થઈને. ભાઈ પર્યાય જ્ઞાન રૂપે થઈ અને એમાં રાગ દ્વેષ ઉભા કર્યા ત્યારે રહીને અને થઈને માં વિરોધ પડ્યો. એમ નહીં એટલે હમણાં તો એને ઉભા કર્યા. હવે અહીંયા હજી તો એ વાત ખુલી જ નથી ને. એ જ કહું છું એટલે એવો વિરોધ નથી અહીંયા રહીને અને થઈને. હા, અહીંયા તો બસ જે રહ્યું છે એ જ ભાવે થયું છે. બરાબર. કારણ કે એ ઉભા જે કરે છે ને એ બધી વાત આવશે એ પર સમય. એમાં બી પછી બે ભાવ આવશે, એક ઉભા કર્યા છે ને એક ઉભા થયા છે. બરાબર. ઈ આગળ આવશે. બરાબર. ભાઈ આપણે જે પ્રતિભાસની વાત લીધી ને, એમાં પ્રતિભાસમાં જે પ્રતિભાસનો જે આપણે ડેફિનેશન લીધી તો એમાં પ્રતિભાસમાં ખાલી પ્રતિભાસ જ આવ્યું, પદાર્થ નથી આવતો, એમ ગણવાનું. હા, એટલે મારા જ્ઞાનનું મને ભાષણ થાય છે, એનું નામ પદાર્થ, અરે એનું નામ પ્રતિભાસ. હા, એટલે અગ્નિનો પ્રતિભાસ થયો તો ત્યારે અગ્નિની ઉષ્ણતા એમાં નથી આવી, પણ અગ્નિનું જ્ઞાન થયું. હા, એટલે મને આ અગ્નિ છે એમ ભાઈશું. બરાબર. એમ થયું ને, આ અગ્નિ છે એમ મને ભાઈશું. હવે ભાઈશું શબ્દ બહુ પ્રચલિત નથી, એટલે આપણે શું કહે, હા આ અગ્નિ છે મેં જાણ્યું. હા, એટલે ભાઈ જાણીએ છીએ ત્યારે ખાલી જાણવા પૂરતું જ સીમિત છે, પછી વેદન બસ એટલું જ ને છે જ નહીં ને, કારણ કે એને અડતો નથી, સ્પર્શતો નથી. બરાબર. બધે કીધું ને, અગ્નિમાં તન્મય થઈને તો અગ્નિને જાણતો નથી. પણ અગ્નિ ઉષ્ણ છે એવું જ્ઞાન જાણ્યા વગર રહે નહીં. કારણ કે સ્વપરને જાણવાનું સામર્થ્ય જેનામાં છે, એના આકારો સહિત, એટલે એના સ્વરૂપ સહિત, એ તો આપણું જ્ઞાન જાણે. એમ કહી દે કે અચ્છા તમારું જ્ઞાન અગ્નિમાં પ્રવેશતું નહીં, તમને નહીં ખબર હોય કે અગ્નિ ઉષ્ણ છે, અમને પાકી ખબર છે. એ તો અડે એને ખબર પડે ને કે ના ના, એ જાણે એને ખબર પડે કે આને અગ્નિ કહેવાય. બહુ સરસ ભાઈ, આ રીતે નતું વિચાર્યું. બરાબર. અને જાણે છે એના દ્રવ્ય ગુણ પર્યાય સહિત જાણે છે, તો એનું લક્ષણ બી સાથે જાણે જ ને કે ભાઈ અગ્નિ ઉષ્ણ છે, હે ને, બરફ ઠંડો છે, શીતળ છે, પાણી પણ શીતળ છે, એમ જાણે ને. બરાબર. અડિયા વિના જાણે. તો હજી આગળ આવશે એક ક્ષેત્રનું, હમણાં આના પછીના બોલ આવશે ને એમાં એ આવશે. એક ક્ષેત્ર ઉગા રહ્યા છતાં પરસ્પર એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી. બરાબર ભાઈ, સરસ. આ પ્રતિભાસનો પડઘો એને પડતો નથી. પ્રતિભાસ કે એટલે ફટ દઈને બીજો પદાર્થ સામે દેખાય છે.
હા એટલે હું એમ પ્રતિભાસ સમજતી હતી. હા કે પ્રતિભાસ એટલે બીજો ભાઈ કે એની વાત નથી. પ્રતિભાસ હું ભાઈસો, પ્રતિનામ હું, અને ઈ જે ભાસવું થાય છે ને ઈ તો જ્ઞાનનું પરિણમન છે. હવે ઈ જ્ઞાનના વિશેષતાની વાત કરે ત્યારે ક્યારેક જણાય છે તે વાત કરે, ક્યારેક જાણે છે ત્યાંથી વાત કરે. બરાબર ભાઈ. એટલે પછી ભાઈ આ પ્રતિભાસનો વિષય છે અને જ્ઞાનના જાણપણાના આનંદનો વિષય છે, એ બે અલગ થઈ ગયા ને? નહીં નહીં, એ બધું આખું જ્ઞાનનું ફંક્શન છે. એ આપણી જ્ઞાનની ડિટેલિંગ કરીએ ને, એટલે જેમ કે જ્ઞાનમાં આપણે એમ સમજ્યા કે મારા જ્ઞાનનું એક લક્ષણ જણાવવું છે, એક લક્ષણ જાણવું છે, એક લક્ષણ વેદવું છે, એમ આપણે લીધું ને. બરાબર. તો એ છે તો એક જ જ્ઞાનનું બધી ભિન્ન ભિન્ન લક્ષણ ને ક્વોલિટી છે આપણા જ્ઞાનની. એવી એક આ પ્રતિભાસ જ્ઞાનની ક્વોલિટી છે. કારણ કે પ્રતિભાસ કહેતા આપણે મથી જાય ને તો પણ એનું વાચ્ય હું સમજવું. ઓલું દ્રષ્ટાંત છે કે મિરરમાં જેમ બીજા પ્રતિભાસે છે એમ, બરાબર. હવે આપણે ઈ એંગલથી પણ વિચાર કરીએ કે મિરરની અંદરમાં દર્પણમાં બીજા પદાર્થ પ્રતિબિંબિત થાય છે, બરાબર. તો એનો અર્થ શું થયો કે મિરરમાં જણાણું. એનો બીજો અર્થ શું થાય? મિરરમાં જણાણું, બરાબર. એક વાત. અને હવે એનો બીજો એક અર્થ થાય કે મિરર ભાઈસું, કે આ દર્પણમાં આમ થયું. ત્યાં સુધી ગયા નહીં ને, ખાલી દર્પણ સુધી ગયા કે બે બહારનો પદાર્થ છે ને દર્પણમાં પ્રતિભાસે, એમ બહારના પદાર્થો આપણા જ્ઞાનમાં પ્રતિભાસે. કે હવે કે પ્રતિભાસનો ચોપડો બંધ કરો કે થઈ ગયું, પ્રતિભાસ સમજાઈ ગયો કે ઉભો રે, હજી તો સ્ટાર્ટ નથી થયું. તે ચોપડો ક્યાં સમેટી લીધો? હવે આપણે દર્પણમાં પ્રતિભાઈશું, બરાબર, એમ કહીએ. એનો અર્થ શું થયો કે જેને દર્પણમાં પદાર્થ પ્રતિભાષિત થયા તો એને તો ખરેખર દર્પણ ભાઈશું ને. બરાબર છે. એને શું ભાઈશું? દર્પણ ભાઈશું. બરાબર છે, એમ જ છે. અને એમ થયું ને, એટલે એમાં ઉજાગર કોણ થયું? દર્પણ. હવે ઈ દર્પણ કે તમારું જ્ઞાન. હા, બરાબર. એટલે ઈ દર્પણ જેને પ્રતિભાષો છે તો ઈ તો દર્પણની ક્વોલિટી થઈ ને. હા, એટલે એ એક્ઝામ્પલ થી બેસાડીએ ત્યારે સ્વચ્છતા ને એની ક્વોલિટી કહેવાય, પણ આપણે તો જ્ઞાનમાં બેસાડવું છે ને. એટલે બસ ઈ તરત હારે જ્ઞાનની જ વાત ચાલે છે એમ સમજીને બેસાડવું. હા, ઓલું તો છે પણ હારે સીધું જ્ઞાનમાં બેસે કે જે મારા જ્ઞાનમાં બીજા પદાર્થ જણાણા, એમ આપણે કીધું. એટલે શું થયું કે મારું જ્ઞાન જણાણું. બરાબર. એમ કહું છું. હવે ઈ જ્ઞાન જે જણાણું ઈ મને ભાસ્યું. ઓહો, મને જ્ઞાન થયું. એને શું કહેવાય કે પ્રતિભાસ. ઓહો, એમ કહું છું. એનું નામ કે પ્રતિભાસ. કે શું? કે મને ભાસ્યું. કે શું ભાઈશું? કે મને જ્ઞાન થયું. એને પ્રતિભાસ કહેવાય. બહુ સરસ. હવે ઓલા પ્રતિભાસમાં છે ને દર્પણ, ઓલા પ્રતિભાસમાં પદાર્થોની મુખ્યતાથી વાત સમજે છે. અહીંયા સ્વભાવની મુખ્યતાથી પ્રતિભાસની વાત છે. બેમાં જમીન આસમાન છે. ઓલામાં પ્રતિભાસમાં બીજા પદાર્થને ઉભો રાખીને જ્ઞાનમાં પ્રતિભાસ સમજે છે. એ પણ હજી સાપેક્ષ કથન છે, એ પણ હજી સાપેક્ષ દ્રષ્ટિ છે. આ તો એકલી નિરપેક્ષ દ્રષ્ટિ છે. અમુક વાત બધી સ્વાનુભવથી જ સમજાય એમ ને. હા, સ્વાનુભવથી જ સમજાય. પણ એમ કે સ્વાનુભવ થયા પહેલા એના જ્ઞાનમાં ક્રિસ્ટલતા આવી જાય તો એની સ્વાનુભૂતિ સરળ થઈ જાય. એમ કે અત્યાર સુધી મેં દર્પણને ખાલી આ રીતે જ સમજો કે બહારનો પદાર્થ ને દર્પણની સ્વચ્છતા. અહીંયા મારું જ્ઞાન અને જગતમાં જણાતા પદાર્થો. આ પદાર્થો આપણા જ્ઞાનમાં પ્રતિભાસે છે, ઝલકે છે. પછી કે બસ હવે આ ટોપિક પૂરો થઈ ગયો, ફાઇલ ક્લોઝ. કે હજી ચાલુ જ નથી થયું.
એટલે ભાઈ અગ્નિ જેવી રીતે અગ્નિનો પ્રતિભાસ થયો અને સાથે ઉષ્ણતાનું જ્ઞાન થયું, અગ્નિને અડ્યું નથી, બરાબર? એવી જ રીતે સ્વને જાણતા આનંદનું વેદન કેવી રીતે થાય છે? સ્વમાં પણ જાણવાની વિધિ એવી જ હશે ને? આજ ન્યા એમ નથી કે ઉષ્ણતાનું જ્ઞાન થયું છે ને અગ્નિ પ્રતિભાસી છે, એમ બે વસ્તુ નથી. અગ્નિ ઉષ્ણતા રૂપ જ પ્રતિભાસી છે. બરાબર, આખા દ્રવ્ય ગુણ પર્યાય સાથે એ તો એમ જ ભાષે ને, ખાલી અગ્નિ ભાષે ઉષ્ણતાનું જ્ઞાન થાય એમ ન હોય. ના, એમ ન હોય. હા, એટલે પણ ભાઈ એટલે ઈ પર પદાર્થમાં બેસી જાય, બરાબર છે, પણ જ્યારે આપણે પર પદાર્થની ચર્ચા જ નથી ને બેન, એ આપણા જ્ઞાનની ચર્ચા છે એમ કહું છું. પેલા અહીંયાથી આપણે જે જ્ઞાન પર પદાર્થ વિશે જાણે છે એ તો આપણી જ્ઞાન છે ને, તો એ તો આપણી જ્ઞાનની ચર્ચા. અગ્નિની ચર્ચા છે ને એ અગ્નિની નથી. જયારે આ આપણને લક્ષમાં આવી જાય ને એટલે આપણું જ્ઞાન ઉજાગર થઈ જાય. પછી હવે બરફની કે તમે ગમે એની વાત કરો ને, વાત તો મારી જ ચાલે છે, કેમ કે આ મારા જ્ઞાનના પરિણમનની વાત ચાલે છે ને. આપણે શું કરે, બે ભાગ પાડી નાખે, ઓલું દ્રષ્ટાંત છે એ તો સમજાય, પણ આપણામાં કેવી રીતે લેવું? પણ આપણામાં જ આ લીધેલું છે, આપણામાં જ આવું સમજાય છે ને કે દ્રષ્ટાંત આમ કે છે, એવું કોણ સમજે છે? આપણું જ્ઞાન પરિણામ. એટલે હું સમજુ છું એનો મતલબ મારી જ વાત ચાલે, પાછું હું મારામાં બેસાડવા પડ્યો. આ તો પ્રતિભાસમાં જે ગડબડ કરી છે ને, કે પ્રતિભાસમાં ફક્ત સામેવાળા પદાર્થો સુધી મર્યાદિત રાખ્યું છે, કે એમ પ્રતિભાસ શબ્દનો અર્થ નથી થતો. જો પ્રતિભાસ છે ને બે રીતે વપરાય છે. ઘણી વાર આપણે વાત કરતા હોય કે આપણે પહેલાના જમાનામાં, જો કે હજી બી ક્યારેક ચાલતું હોય છે, લેટર લખતા હોય, બરાબર? તો એકબીજાને લેટર લખે ને ત્યારે આપણે એડ્રેસ લખીએ પાછળ પોસ્ટકાર્ડમાં, બરાબર? તો ત્યાં શું લખ્યું હોય? ટુ લખ્યું હોય, ટુ. ટુ, અને એમાં હિન્દીમાં એનો અર્થ થાય પ્રતિ, બરાબર? બરાબર. એટલે અહીંયાથી આપણે લખીએ કે ભાઈ આ લેટર ક્યાં મોકલો, કે આ લેટર મેં ગુરુદેવને સોનગઢ મોકલ્યો, બરાબર? એટલે અહીંયાથી આપણે ગુરુદેવ માટે, આપણા માટે ગુરુદેવ પ્રતિ તરીકે છે. પછી ગુરુદેવ પાસે એ લેટર આવે ને એ વાંચે ત્યારે એ પ્રતિમાં હું સમજતા હશે? મને સમજતા હશે કે પોતાને સમજતા હશે? મને પત્ર આવ્યો, મારા ઉપર પત્ર આવ્યો, એમ આવે ને? એમ જ આવે. હવે આપણે લખ્યું ત્યારે આપણે લખ્યું ત્યારે શું લખ્યું? પ્રતિ, ટુ, હે ને? એટલે અહીંયાથી ટુ અને ત્યાંથી કે ટુ, એટલે એ હવે જેને લખ્યું એ નહીં, મને આવ્યો, મારા ઉપર આવ્યો છે, બસ આ પ્રતિ શબ્દ છે. બહુ સરસ ભાઈ, આ વાંચ્ય કાઢવું પડે એવું છે બધું જરા. હા, હે ને? એક ટુ હોય ને એક ફ્રોમ હોય ને, લખતા હોય ત્યારે ફ્રોમ સો એન્ડ સો અને ટુ સો એન્ડ સો, બરાબર? હવે ઈ ટુ વાળો પત્ર જયારે એના હાથમાં જાય ત્યારે ઈ એનું વાંચવાનું ઊંધું થઈ જાય ને, કે ટુ એટલે હું અને ફ્રોમ એટલે ઓલો. જયારે લખાતા ત્યારે શું? ફ્રોમ એટલે હું અને લખ્યો છે ઈ ઓલા, બરાબર? બસ એવું છે. એટલે પ્રતિભાસ દર વખતે છે ને આપણે સામેમાં જ ઉતાર્યો છે. પ્રતિભાસ એટલે સામે વાળો પદાર્થ, કેવું ભરે મારી વાત હાલે છે. એટલે હવે અહીંયા પ્રતિ શબ્દનો અર્થ થઈ ગયો હું ભાસું છું, હું ભાસું છું. હવે એને પછી અલગ અલગ નામ નથી શું કીધું? જાણનારો જણાય છે, હે ને? પછી આગળ શું કે હું વસ્તુ માત્ર છું, પછી કે વસ્તુ તો બધી છે, તો પછી શું કે હું જ્ઞાન માત્ર છું. આને બધાનો અર્થ પ્રતિભાસ થાય. વાહ વાહ, બહુ સરસ. જેટલા શબ્દ આપડા લઈ લો ને બધા પ્રતિભાસ. એટલે હું ભાઈશો, પછી હું જાણનાર તરીકે ભાઈશો, હું ભગવાન તરીકે ભાઈશો, હું જ્ઞાયક તરીકે ભાઈશો, હું જ્ઞાન તરીકે ભાઈશો, હું વસ્તુ માત્ર છું એમ ભાઈશો, હું જીવ દ્રવ્ય છું એમ ભાઈશો. કે આને શું કહેવાય? પ્રતિભાસ. વાહ, તો પોતે ઉજાગર બહુ સરસ વાંચ્યા કાઢી હો ભાઈ, હે ને? એટલે આપણે ઉજાગર થઈ ગયા.
પ્રતિભાસમાં હું ઉજાગર થઈ ગયો. હવે હું ઉજાગર થયો તો એક જ રૂપે રહ્યો ને. જાણનાર કયો તો હું જ, ભગવાન કયો તો હું જ, હે ને, દેખનારો કયો તો હું જ, જ્ઞાન માત્ર કયો તો હું, જીવ દ્રવ્ય કયો તો હું, વસ્તુ માત્ર કયો તો હું તો એક રૂપે રહ્યો ને. બરાબર. કે અનેક નું શું, અનેક ને જાણવું છે તો અનેક રૂપે ના થાવ, એક રૂપે રહો. બહુ સરસ. એટલે બધે કે એક નો બે થતો નથી. બહુ સરસ ભાઈ. ઓલા જીદના અર્થમાં હતું, આ સ્વભાવના અર્થમાં છે. લૌકિકમાં પણ વપરાય છે ને. બહુ અકડું છે, એક ના બે થતા નથી. કેટલું મનાવ્યું, કેટલું કોસલાવ્યું, કેટલી રિક્વેસ્ટ કરી, એક ના બે થાય. એ અન્ય અર્થમાં છે. આ કે આ એક નો બે થતો નથી, કે આ સ્વભાવના અર્થમાં છે. ખૂબ સરસ ભાઈ. એટલે વાચકનું વાચ્ય જયારે સમજવા માંડીએ ને, એટલે વાચક ઉપર આપણું લક્ષ હટી જાય. પછી જે વાચ્યમાં આવ્યું ને એ વાચકનો અર્થ. પછી શબ્દ જે બી હોય, મને આ ભાઈશું ને એટલે એનો અર્થ આ જ. બહુ સરસ. તો જ તો આચાર્ય ભગવાન અલિંગરણના 20 અર્થ કરી શકે ને. સાચી વાત છે ભાઈ. તો જ અવ્યક્તના 6 બોલના 6 અર્થ કાઢી શકે ને. શબ્દ તો એક જ છે, અવ્યક્ત. અને અહીંયા એક જ શબ્દ અલિંગ ગ્રહણ 20 અર્થ કાઢો. અહીંયા ભાઈશું ઈ એનો અર્થ. ત્યાં જે લખ્યું હોય તું જાણજે. પ્રતિભાસ એટલે કે હું. લે તમે પણ પ્રતિભાસમાં હું ક્યાંથી આવ્યો? બાપુ તને નથી ખબર, પ્રતિભાસ એટલે હું. હવે હું કીધું ને એટલે આખા વિશ્વથી વિખૂટો થઈ ગયો ને, આમ જોવા જાવ તો. અને હું ના વિશ્વમાં રમે ને, તો હું ના વિશ્વમાં જે રમે એને હું પણ ભાષે ને, પર તરીકે પણ ભાષે. એને ક્યાં પછી વેદનાન કરવાનું આવ્યું? એને તો ફક્ત જ્ઞાન કરે છે ને આનંદ માણે છે. એવું છે. હવે 2 એકડા ચાલુ થશે. દ્રવ્ય ભગવાન ને પર્યાય ભગવાન. બરાબર. એનું નામ 11. અને 2 એક છે. અને એક છે એ પોતાથી પૂરણ છે, બીજો એક છે એ પોતાથી પૂરણ છે. ગુરુદેવ ઓલરેડી સેમ્પલ આપી દીધું. એક રૂપ બંનેમાં. એક રૂપ. એની અદ્ભુત વાત 11 નંબરના પ્રવચનમાં ગુરુદેવ ખૂબ અદ્ભુત રીતે સ્પષ્ટ કરે છે. એ આગળ આપણને જેમ સમજાવશે તેમ સમજશું. છે કોઈને કઈ પ્રશ્ન? જય લઈ લો ભાઈ. હા. બોલો લોકના અગ્રભાગે વિરાજમાન ઋષભદેવ આદિ મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હો. જય હો. હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 વિયનમાં નરિયન ભગવંતોનો સમયસાર પ્રવચનસાર નિયમસાર આદિ જીનવાણી માતનો આ જીનવાણીના રચિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો આ જીનવાણીના રહસ્ય બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક ગર્જતા જ્ઞાયક એવા કહાન ગુરુદેવનો જય હો. ધન્ય અવતાર પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જિનેન્દ્રભાઈ.
જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. આજે સાંજના સ્વાધ્યાય છે.